નમસ્તે મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં એકવાર ફરી તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આપણી ચેનલની અંદર એવું એક જણસ લઈને આવ્યા છીએ કે ઝેર વગરની ખેતીની તેલ જે 100% કહો તો કહેવાય પ્રાકૃતિક ખેતીનું મગફળીનું જે તેલ છે કઢાવેલું, કોણ ખેડૂત છે અને કેવા ખેડૂત એનું આપણે સરનામું લઈ અને આ એને ડબ્બા વેચવાના છે. તો તમારી ચેનલનું પણ નામ બોલ્યો. નમસ્તે, હું પ્રભુભાઈ કેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ જૈવિક ખેતીની વાતો એ મારી ચેનલનું નામ છે વસ્તાભાઈ, અને જીવન પ્રાકૃતિક ફાર્મ એ આ એક મારે ફાર્મનું નામ છે, જીવન પ્રાકૃતિક ફાર્મ. અને મેં જે ગાય આધારિત ખેતી જે હું કરું છું એ હું 7 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. અને આપણે આ વર્ષે ગિરનાર 4 મગફળીનું વાવેતર કર્યું હતું. એ પણ તમે લાઈવ આપણે જે હલર હાલતો ત્યારે તમે વિડીયો બે વિડીયો એનો બનાવેલા છે. પણ ઈ જે આપણે ગિરનાર 4 મગફળીનું જે તેલ આપણે કઢાયું છે અને તેલનું નામ આપણે જીવન પ્રાકૃતિક ફાર્મ નું તેલનું નામ રાખેલું છે, બેનર ઉપર રાખેલું. અને એ 100% ગાય આધારિત ખેતી કરેલી છે આપણે વસ્તાભાઈ. અને જે કોઈ મિત્રોને આ તેલ ખાવું હોય તો એક હું મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં. 2 વાર નંબર તમારો આપી દો. મારો કોન્ટેક્ટ નંબર છે 99 98 57 87 62. આ મારો કોન્ટેક્ટ નંબર છે. ફરી બોલી દઉં, ફરીને એકવાર બોલો. 99 98 57 62. આ મારો કોન્ટેક્ટ નંબર છે. મિત્રો, જે કોઈને ઝેર વગરનું તેલ ખાવું હોય તો અવશ્ય પ્રભુભાઈનો કોન્ટેક્ટ કરી અને તમે મંગાવી શકો છો. અને મિત્રો, જેની મગફળી જ્યારે વાવેતર કરેલું હતું એ સમયના આપણી ચેનલની અંદર 2 વિડીયો મૂકેલા છે. એક લાઈવ હલરનો વિડીયો છે અને એક આગલો વિડીયો. તો જીવા અમૃત છંટકાવ, આંકડાનું દ્રાવણનો છંટકાવ, અગ્નિ અસ્ત્ર, 10 પરણી અરખ અને ખાટી છાશ ગૌમૂત્ર, આ બધો છંટકાવ કરી અને મગફળી એને પકાવેલી હતી. પ્રભુભાઈ, એમાં ઉતારો પણ કેવો આવ્યો હતો એનો મેં વિડીયો બનાવ્યો, એ જરાક વાત કરો. વસ્તાભાઈ, બધોય આપણે જયારે હલર હાલતો ત્યારે તમે કહેતા હતા 200 મણ બહાર ઉતારો 4 વીઘાનું આપણે વાવેતર કર્યું હતું અને 200 મણ બહારનું તમે કહેતા, પણ છતાં આપણે કીધું હતું કે ભાઈ કાંટો ન્યાય કરે. આપણે પછી જે તોલ કર્યો, કાંટા આપણે તોલ કર્યો એટલે 185 મણ થઈ હતી. બરોબર. એટલે 45 મણ વીઘે આપણે ગણતરી રાખવાની, વીઘે 45 મણ માંડવી ઉતરી હતી. બરોબર. પણ એ ગાય આધારિત ખેતીમાં જો રિઝલ્ટ જે અમુક મારા અડખે પડખેના ગામડા અને મારા અડખે પડખેના ખેડૂત એવું કહેતા કે અમારે જે કેમિકલ ખેતી અને ઉરિયા ડીએપી નાખતા છતાં આવો ઉતારો અમારે નથી આવ્યો. પણ એ મૂળ હું કહું છું વસ્તાભાઈ, જે હું બધા ખેડૂતને કહું છું, તમે થોડું ગાય આધારિત ખેતી તરફ વળો. કારણ કે આપણે જે આ રિઝલ્ટ લીધું હાવ નકામું કઈ ખર્ચ જ નહીં, 1 રૂપિયાનો ખર્ચ નથી કર્યો અને આપણે આવું રિઝલ્ટ લીધેલું છે. તો મિત્રો, જોયો ને, આ રીતે તમે પણ ઝેર વગરની ખેતી કરી શકો છો, ગાય આધારિત ખેતી કરી શકો છો. અને બીજાને નહીં પણ તમારા બાળ બસા માટે તમારે ગમે એટલી ખેતી હોય તો હું પણ મારા દરેક વિડીયોમાં કહું છું કે તમારે 20 વીઘા, 5 વીઘા, 50 વીઘા હોય તો અડધા વીઘામાંથી ટ્રાય કરો. મારા વિડીયો જોતા રહ્યો, એમાંથી નો ખ્યાલ આવે તો મારો પણ નંબર હું ચેનલની અંદર દર ચેનલમાં મૂકું જ છું, તો ફોન કરીને માહિતી મેળવી શકો છો. અને ઝેર વગરનું તેલ ખાવું હોય તો અમારે ખેડૂતનો કોન્ટેક્ટ કરી અને અવશ્ય તમે ખાઈ શકો છો. પ્રભુભાઈ, દિવસે ને દિવસે બીમારી જો વધતી જાય છે બધે, તો ઝાઝા કેસ કેવા બને છે કે માણાને એટેક આવી જાય છે, હૃદય રોગની બીમારી છે, પછી ખાલીયું સડવાના પ્રશ્ન રહે છે, રગુ બંધ થઈ જાય છે. તો એનું કારણ એ છે કે કેમિકલ વાળું તેલ અને ભેળસેળિયું તેલ. તો એના માટે કાશી ઘાણીનું તેલ જે કહેવાય છે સારામાં સારું શુદ્ધ અને વળી પ્રાકૃતિક ખેતીનું, તો પ્રભુભાઈનો કોન્ટેક્ટ કરી તમે લઈ શકો છો. તો આ વિડીયો સારો લાગે તો આગળ મોકલી અને અવશ્ય ઝેર વગરનું ખાવા માટે કોન્ટેક્ટ કરજો અને શેર પાઇસને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત ને જય ગૌ માતા.